ફર્સ્ટ અને હાલ દેશ અને રાજ્યમાં ચૂંટણીનો માહોલ એવો છવાયો છે કે ન પૂછો ને વાત અને ચૂંટણી અંગે નાગરિકોનો મિજાજ જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે અમારી ટીમ શહેરના નાના ચિલોડા વિસ્તારમાં પહોંચી હતી અને ચાની કિટલી પર ચાની મજા માણતા લોકો સાથે સંવાદ કર્યો। દેશભરમાં હાલ એક જ ચર્ચા છે અને તે છે ઇલેક્શનના માહોલની। કોની સરકાર બનશે અને કેવો છે માહોલ, શું છે લોકોના પ્રતિભાવો, શું છે આશા અપેક્ષા। પહોંચ્યા છીએ નાના ચિલોડા વિસ્તારમાં। વિજયભાઈ ભરવાડની કિટલી અહીંયા જોઈ શકાય છે કે ગરમા ગરમ ચા બની રહી છે અને આપણે ચર્ચા કરીશું વિજયભાઈ સાથે, તેમનું શું કહેવું છે। વિજયભાઈ, ઇલેક્શનનો માહોલ છે અને ચાનો ધંધો કેવો ચાલે છે? સારો ચાલે છે। શું કહેવું છે? સવારે વહેલા 5 વાગે આવી છીએ, બરાબર, સાંજ લગી ચા વેચી છીએ અને સારું ચાલે છે ધંધો। આપણી સાથે અહીં અનેક લોકો છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું, તેમનું શું કહેવું છે। આપને જાણવા માંગીશ, 2014 પછી જે સરકાર દેશમાં બની એની કામગીરીને કઈ રીતે જુઓ છો? છેલ્લા 10 વર્ષમાં કેવા ફેરફાર આવ્યા છે કે કેમ નથી આવ્યા? તો શું તમારી આશા અપેક્ષાઓ છે? જોવા જઈએ તો અત્યારે દેશમાં બહુ મોટા ચેન્જીસ થયા છે અને સૌથી મોટું જે હજુ 370ની કલમ જે મોદી સરકારે એને નાબૂદ કરી અને એના પછી જે સૌથી મોટું જે વર્ષોથી લોકોને ઇંતજાર હતો અયોધ્યા મંદિરનો, એ બી ભાજપ સરકાર મોદી સરકારે જ પૂર્ણ કરે છે। અને બીજું કે દેશનો વિકાસ બહુ મોટો આખા દેશમાં જોવા મળી રહ્યો છે અને હું તો એવું ઈચ્છું છું કે આપણો એક મત જે છે એ એવો મત હોવો જોઈએ કે જે પ્રગતિશીલ ભારતને બનાવવાળો જે હોય પક્ષ એને આપવો જોઈએ અને એ અત્યારે છે ભાજપ સરકાર અને મોદી સરકાર। અને આપણે આપણો એક મતથી કોઈનું ભવિષ્ય બદલતું હોય છે તો આપણે એવા મત આપીએ કે જે દેશનું ભવિષ્ય બદલવા જઈ રહ્યું હોય એવાને આપીએ આપણે। તમે વિપક્ષને આજના સમયમાં ક્યાં જુઓ છો? તમે વિપક્ષમાં જોઈએ તો જે બી પ્રગતિ થતી હોય છે ત્યાં એ લોકો આપણને પ્રગતિ રોકવા માટેના અવરોધ બનતા હોય છે। એવું કેમ લાગે છે તમને? કારણ કે જે બી વિકાસ થતો હોય તો એ લોકો મિટિંગોમાં જે સભાઓની અંદર બોલતા હોય છે કંઈ, તો એ લોકો એવું જ ઈચ્છે છે ભાઈ વિકાસ ના થાય અને મોદી સરકારની સરકાર નીચે લાવવા માટેના પ્રયત્ન કરતા હોય છે, પણ આ વિકાસ બહુ ફૂલ રોશમાં જઈ રહ્યો છે અને આ રોકાવાનો નથી। વિપક્ષ ગમે એટલું કરે, ભાજપ સરકાર જે કરી રહી છે એ દેશનું એક ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધી રહી છે, એ થવાનું જ છે ચોક્કસપણે। બિલકુલથી। તો આપનો અભિપ્રાય શું છે? ખાસ કરીને સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે કે કેમ? ઘણા બધા સરકારી યોજના મોદી સરકારે લોન્ચ કરી છે, જેની અંદર આપણે ગરીબો માટે રાહત દરે તમે જોઈ લો કે દર્દીઓને જે પણ ઓપરેશન છે કે દવાઓ છે બધી વસ્તુ ફ્રીમાં મળે છે। પહેલાં સિવિલ હોસ્પિટલ જતા અને અત્યારે જઈએ છીએ એમાં ઘણો બધો ફરક લાગે છે। અત્યારે તમે સિવિલ હોસ્પિટલ જાઓ તો તમને ખબર જ ના પડે કે આ પ્રાઇવેટ હોસ્પિટલ છે કે ગવર્મેન્ટ હોસ્પિટલ છે। તો ગવર્મેન્ટે જે કામ કર્યું છે ખાલી એક ડિપાર્ટમેન્ટ માટે કામ નથી કર્યું। તમે જીડીપી જોઈ લો કે કોઈ પણ ડેવલપમેન્ટ રોડ જોઈ લો, બરાબર, ડિજિટલ ઇન્ડિયા માટે જોઈ લો, સિક્યુરિટી માટે જોઈ લો, કે દરેક અત્યારે એવું નથી કે આપણો મત ખાલી ઇન્ડિયા માટે કામ કરે છે, આખા વિશ્વ માટે કામ કરે છે। અત્યારે ઇન્ડિયાનું કોઈ નામ લેતા 10 વખત વિચારે છે કે આપણે આમનું નામ લેવું જોઈએ કે ના લેવું જોઈએ। તો આવી સરકાર આગળ પણ બને અને આવું જ કામ થતું રહે એવી શુભેચ્છા છે। બિલકુલ। તો જે ડેવલપમેન્ટની વાતો લોકો કરી રહ્યા છે કે ડેવલપમેન્ટ સતત તેમનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય તેવી સરકાર બનવી જોઈએ। આપનું શું કહેવું છે? આપ અહીંયા છો, ખાસ કરીને કેવી સરકારની અપેક્ષા? सरकार अभी अपना सरकार जो है बीजेपी सरकार बेस्ट सरकार है। मेरे को मानने में आता है कि मैं देखता हूँ जैसे कि रोड इंफ्रास्ट्रक्चर बहुत तेज़ी से बढ़ रहा है। अगर दूसरी सिटी में भी जाओ तो वहाँ पे भी देखने मिल रहा है कि काम धड़ल्ले से चल रहा है। अभी विपक्ष इसमें अपना वोटिंग परसेंटेज बढ़ाने के लिए कुछ भी बोलेगा, वो उसका काम है। अभी एक काम दिखता है कि बीजेपी सरकार जो अपना काम कर रही है वो बेस्ट कर रही है, बेस्ट नीचे ग्राउंड तक आ रहा है, हमारे तक दिखता है। तो दिखने में अगर कोई भी पार्टी अगर एज इट इज बोले हमको कि क्या बोलते हैं आप ये नहीं ये गलत हो रहा है, तो हमको समझ में आता है कि क्या गलत है और क्या सही है और किसको वोट देना है वो भी समझ में आता है। तो बीजेपी सरकार इज द बेस्ट अभी जो भी कामकाज है उसका। જે રીતે આ ચાની કિટલી ઉપર આપણે આવ્યા હતા ને કડક ચા જે છે તે રીતે કડક સરકાર બને, લોકોનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય, સૌ કોઈના મંતવ્ય છે। કેમેરા પર્સન વિજય કુમાર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।